આપણે સમાજને ના તોડીએ, આપણે સમજીએ કે સમાજને તોડવાવાળી વ્યક્તિઓ કોણ છે અને કોણ કેવી રીતે એની વચ્ચે ભૂમિકા ભજવે છે. આપણે પટેલ છીએ ને એટલે થોડા બોલવામાં કડવા. આપણે સમાજને ન તોડીએ, સમાજને તોડનારા વ્યક્તિઓને સમજીએ. આ શબ્દો છે ઉત્તર પ્રદેશના રાજ્યપાલ શ્રીમતી આનંદીબેન પટેલના દીકરી અનારબેન પટેલના, જેઓએ થોડા સમય અગાઉ બનાસકાંઠાના પાલનપુરમાં એક કાર્યક્રમમાં હાજરી આપી હતી અને ત્યારે તેમણે પાટીદાર સમાજની એકતા પર ટિપ્પણી કરી હતી. ત્યારનો એક વિડીયો છે તે સોશિયલ મીડિયામાં હાલ ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નગરનાથ ન્યૂઝ અને હું છું મોનિકા. બનાસકાંઠાના પાલનપુરમાં યોજાયેલા કાર્યક્રમમાં સરદાર પટેલની મૂર્તિના અનાવરણ સમયે અનારબેન પટેલે કહ્યું હતું કે પટેલ સમાજના તોડનારા વ્યક્તિઓ છે એમને ઓળખવા પડશે, કારણ કે પટેલ સમાજની દીકરીઓ જે છે એ બીજા સમાજના યુવકો સાથે લગ્ન કરે છે, કારણ કે પટેલ સમાજના યુવકો છે અને દીકરાઓ છે તે સક્ષમ નથી. દારૂ પીને આવતા દીકરાઓ છે તેને પંપાડવાની બદલે ઘરની બહાર કાઢો. મહિલાઓ છે તેમના હાથમાં પોતાનું ઘર પણ છે અને સમાજ પણ છે. મહિલાઓ પોતાનું સંગઠન બનાવે, ખૂબ સરસ રીતે કામ કરે, તેઓ ઉદાહરણ આપવા લાયક બને, જેમને જોઈને પુરુષો પણ આવી જ રીતે આટલું જ સરસ રીતે કામ કરે. અત્યારે ઘરે ઘરે બધાને નેતા બનવું છે, પરંતુ પટેલ લોકોએ પોતાની ઓળખ છે ઊભી કરવાની જરૂર છે. તેઓ બોલવામાં બહુ જ કડવા હોય છે, તેમને મીઠું બોલવાની જરૂર છે, પ્રેમથી વાત કરતા પણ શીખવું પડશે. આપણે સમાજને ના તોડીએ, આપણે સમજીએ કે સમાજને તોડવાવાળી વ્યક્તિઓ કોણ છે અને કોણ કેવી રીતે એની વચ્ચે ભૂમિકા ભજવે છે. આપણે પટેલ છીએ ને એટલે થોડા બોલવામાં કડવા, બોલવામાં થોડા રફ, ઘણીવાર વિવેક ચૂકી જઈએ કે આ બોલાય કે ના બોલાય. તો આ બધી નાની નાની વસ્તુઓ છે જે નવા જમાનામાં આપણને શીખવી પડશે. પ્રેમાળ થઈએ, પ્રેમથી વાત કરીએ ને, કોઈની બી સાથે વાત કરીએ. આ નાની નાની વસ્તુઓમાં બદલાવ આવશે ને, પહેલા સામે ઉભેલા સરદાર સૌથી વધારે ખુશ થશે, કારણ કે એના ગુણોને લેવાની વાત છે. પ્રતિમા તો ખાલી આપણને યાદ કરશે, પણ એની અંદર પડેલા ગુણો, એની અંદર પડેલું જે હૃદય છે ને, એ હૃદય આપણા સુધી પહોંચે એવી શુભકામના. કામ કરવા માટે આપણે ભેગા થઈએ, કારણ કે હવે એની જરૂરિયાત છે. આંદોલન આપણે કર્યા, આંદોલનના સમયે આંદોલન હોય, પણ આંદોલન પતે પછી સેવા જ હોય, અને સેવા હોય ને એ કર્મ સાથે જોડાયેલું છે. આજે કીધા વગર જે બી કામ કરીએ ને એ જ ઉપરવાળા સુધી જશે, ત્યાં સુધી નથી જવાનું. એટલે બને એટલું સરસ સંગઠન કરો, સંગઠન થશે તો તમને બી કામ કરવાની બહુ મજા આવશે, અહીંયા રહેવાની બહુ મજા આવશે. અને ગઢ ગામ જો દત્તક લેવું હોય, અને અહીંયા સરપંચ નથી, હું પહેલા જ પૂછ્યું કે સરપંચ ક્યાં છે, સરપંચ નથી. અને બહેનોને હું ખાસ એટલું કહીશ, બહેનો આપણા હાથમાં આપણું ઘર પણ છે, આપણો સમાજ પણ છે. હું તો એટલું ચોક્કસ કહીશ કે આપણા ઘરમાં કોઈ બી ભાઈ જો દારૂ પીને આવતો હોય ને તો બહાર કાઢો. આપણે પંપાળીશું ને તો સમાજ બગડશે, આપણે નહીં પંપાળીએ ને તો આગળ કશું આગળ વધવાનું નથી. આજે તમારે ઘરમાં જે વસ્તુ બને છે, હું તો દીકરીઓને એટલું ચોક્કસ કહીશ કે આપણા માટે કેમ સલાહ આવે, આપણા જ માટે સલાહ આવે. અને સંગઠન અધ્યક્ષ તરીકે બી વાત કરીશ કે આપણા લેવા પટેલ માટે એટલું ચોક્કસ કહેવાય કે આખા ગુજરાતમાં કોઈ મોટી સંસ્થા જો લેવા પટેલને રિપ્રેઝન્ટ કરતી હોય તો એ ખોડલધામ. આપણે ઉત્તર ગુજરાતમાં કદાચ ઓછું સંગઠન છે, પણ તમે જયારે કાઠિયાવાડ જાઓ ત્યારે આપણને ખબર પડે કે ત્યાં ઘણું બધું સંગઠન છે. એટલે સંગઠનની વાત હું એટલા માટે કરું છું, કારણ કે સરદાર પાસેથી કંઈ બી શીખવું હોય તો સૌથી પહેલું તો સંગઠન જ શીખવું પડે. અત્યારનો જે મીડિયાનો જમાનો છે ને, આપણે આખો દિવસ સોશિયલ મીડિયા ઉપર બેઠા હોઈએ છીએ અને ટીવી ચેનલો સાથે આપણે બેઠા હોઈએ, અને જે દુનિયાભરની વાતો લઈને આપણી પાસે આવે કે ના આવે. અને અત્યારે આપણા મગજ જે રવાડે ચડે છે, જો સરદાર અત્યારે હોત ને તો 562 રજવાડા ભેગા ના કરી શક્યા હોત. લાગે છે એવું? સાચી વાત છે ને? એમને અઘરું પડી ગયું હોત, કારણ કે અત્યારે ઘેર ઘેર નેતા છે, અત્યારે ઘેર ઘેર બધાને મોટા થવું છે. સંગઠનની વાત આવે ત્યારે બધું ભૂલી જવું પડે. કાલે જ એક બહુ સરસ મારી દીકરીની ફિલ્મ આવી છે, કૃષ્ણ અવતાર, તો એ હું જોતી હતી. એમાં એટલો સરસ કૃષ્ણ ભગવાનનો ડાયલોગ હતો કે પુરુષ અહંકાર અને સ્ત્રી જો ઈર્ષા છોડી દે ને તો એનાથી રૂડો સમાજ કઈ બની જ ના શકે. આ દીકરી બીજા સમાજમાં ક્યારે જતી હશે, જયારે તમારા આપણા સમાજના છોકરાઓમાં
એ સક્ષમતા નહીં હોય ત્યારે. હું તો ઊંધું કઉ છું. લો, આપણો છોકરો દારૂ પીતો મળે, આપણો છોકરો રખડતો મળે, આપણો છોકરો કામ કરતો ના મળે, ત્યારે એક દીકરી કોઈ બીજા સમાજના છોકરા જોડે જતી હશે. એવું કેમ આપણે નથી માનતા? એ કેમ અંદરથી નથી આવતું? દરેક વખતે દીકરીઓને સલાહ કેમ? હું બહેન છું એટલે નથી કહેતી, પણ સમાજ બે પૈડા સરખા હોય ને એની સાથે ચાલે છે. એટલે હું બહેનોને ખાસ કહીશ, તમે બહુ મોટી સંખ્યામાં આજે અહીંયા છો, અને બહેનોને ખાસ કહીશ, બહેનો, આપણે જો ચલાયું ને તો સમાજ બધું જ ચલાવશે. આપણે ના ચલાયું તો આગળ કઈ નહીં ચલાવે. અમે બી બહાર ફરીએ છીએ, શું અમને તકલીફ નહીં પડતી હોય કામ કરવામાં? અમે બહાર નીકળ્યા છે તો શું અમારા ઘરના લોકો ભૂખ્યા રહેતા હશે? અમે બહાર નીકળીએ છીએ, શું અમારા છોકરાઓને સંસ્કાર નહીં મળતા હોય? પણ અમે મિશન લીધું કે સમાજ માટે, દેશ માટે કંઈક કરવું છે. એટલે બહેનોને ખાસ વિનંતી કે આપણું સંગઠન બહુ સ્ટ્રોંગ કરો, કે જેનાથી આપણે સરસ કામ કરીએ અને આપણે ઉદાહરણીય બનીએ, આપણને જોઈને ભાઈઓ કામ કરે. શું હાલ તમામ નેતાઓ અને કાર્યકર્તાઓ છે એ આવનારી 2027ની ચૂંટણીને ધ્યાને લઈ અને પોતાના સમાજના સંગઠનો છે એ મજબૂત કરવામાં લાગી ગયા છે? આ વિશે તમારું શું માનવું છે? કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવો.